हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो गाइस जो आज है शनिवार અને આજે અમે બધા જવાના છીએ ગામડે। તો અત્યારે બધી તૈયારી ચાલી રહી છે, બધા તૈયાર થવાની તૈયારી કરે છે। તો અત્યારે સરોજ શું કરે છે? સરોજ જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, શું કરે છે? તો સરોજ અત્યારે મમરા વઘારે છે અને છોકરાઓને ગામડે પછી શું કે બધું નાસ્તો કરવા જોઈએ। તો સરોજ કે મમરા વઘાર લઈએ, ભેળ બનાવીશું, જાણી કરીશું। અનિકા, હા તારું પેન્ટ છે। ના ના ભાઈનું લાગે છે, તારું ભાઈનું સેમ છે। તો સરોજ કેટલા વાગે નીકળવું છે ભાઈ? તમારો પાર આવે ત્યારે। હા તો ભાઈ ફટાફટ હું હવે રેડી થઈ જાઉં અને કપડાં પેકિંગ કરી દઉં, પછી નીકળી જાઉં, બરાબર? તમારે જે કપડાં લેવાના હોય લઈ લેજો। હા તો ગાઈસ થોડું પેકિંગ કરી લઈએ અને ફટાફટ પછી નીકળવાનું છે। બધું ગાડીમાં સામાન ભરવાનું છે, કારણ કે મમ્મી પપ્પાએ કીધું હતું કે બધો સામાન મૂકી ગયા છે તો ગાડીમાં લેતા આવજે, એટલે બધો સામાન પણ હજુ મૂકવાનો છે ગાડીમાં। તો ગાઈસ અમારા વ્લોગમાં બને રહેજો, મજા આવશે। હા એ તારું તો વિરાજ અત્યારે નાહવા ગયો છે। એક વસ્તુ બનાવો તમને અમે કઈ જોવા મળશે તો ગાઈસ કન્ટિન્યુ રહેજો અમારા વ્લોગમાં। ચલો પછી મળીએ આપણે આગળની જર્ની ચાલુ કરીએ એટલે। તો ગાઈસ અમે ફાઇનલી ઘરેથી નીકળી ગયા છે ગામડે જવા માટે। તો હવે અમે ગામડે જઈશું। તો જૈનમ, હાય, મારા કઈ ફ્રેન્ડ હતો ને એનું નામ પ્રાંસ હતું, પણ હવે છે ને હવે બહુ અમને દૂર આવી ગયા। હવે કઈ જઈએ એને મળવા, એટલે ગામડે જઈએ છીએ આપણે। હવે અમે ગામડે જઈએ છીએ। ગાડીમાં સામાન લોડ કરી દીધો છે, સામાન લોડ કરી દીધો છે। જો ગોદરા લીધા છે ને બ્લેન્કેટ જો લીધા। બ્લેન્કેટ બાકી લીધું છે હવે, પણ સાચું કહીએ ને તો તઈ ઠંડી બહુ લાગે। હા ગામડામાં ઠંડી લાગે ને, એટલે તમે તો બરફ જ પૂરા બરફ શું બરફથી બી આગળ જતા રહે, એટલી ઠંડી પડે ને તમે ના પૂછો, વાત થઈ જાય। આ જો હવે બધી દુકાનો ચાલુ થશે। આ દુકાનમાં અમે આવ્યા હતા અને અમારી સ્વામિનારાયણ ભક્તોની સ્કૂલ છે, સ્કૂલ છે ને સ્વામિનારાયણમાં નાના છોકરાઓને બધું કરે ને સત્સંગ, અને અહીંયા તો બહુ બધું થાકી ગયા, પણ અમે તો અત્યારે નીકળી ગયા ને તો સારું જ છે। પછી અમે આગળ જઈશું ને શાંતિથી ઉજ જવાનું, કાંઈ ટેન્શન નહીં। આંચકો મારે ભૂક્કો થાય કશું ટેન્શન નહીં લેવાની, આપણા મનમાં જે આવે ને એ જ કરવા, બસ। ગામડે મજા કરવાની છે। ગામડે મજા કરવાની છે। ટ્રેક્ટર લઈ ગયા, પછી ફોર્ચ્યુનર ગાડી લઈ ગયા, રોબોટવાળી, પછી ટ્રેક્ટર તો રહી ગયું છે એમ તારું। અલી ટ્રેક્ટર કંઈ પડ્યું જ છે સિદ્ધુનું સેવાનું છે, લીલું ટ્રેક્ટર બોલાયા હતા। તો હવે અત્યારે તો બધાના કામ ધંધા ચાલુ થઈ ગયા, ઉત્તરાયણ પછી પણ અમારે તો ગામડે ઉત્તરાયણ ચાલુ જ રહે, કશું નથી, ચાલુ જ રહે 6 દિવસ ભાઈ પતો, બસ। તમે કઈ જોવા ને તો બસ તો બોલા આંબો ના લાઈન ચાલો આગળ મળીએ હવે। તો ગાઈસ જો અમે અત્યારે અમારી જર્ની કન્ટિન્યુ કરી છે અને અમે બધા જો બેઠા છે મસ્ત ગાડીમાં, છોકરાઓ અને બધો સામાન પણ જો ભર્યો છે। રહેવાનું 2 દિવસ છે, પણ જો સામાન આ ગામડા એ બધું લીધું છે, કારણ કે ઠંડીના હિસાબે, નહીં સરોજ? હા। તો ગાઈસ જો આજે હું તમને ફર્સ્ટ ટાઈમ મારું ગામડાવાળું ઘર બતાવીશ અને આજુબાજુનું બધું બતાવીશ, બહુ મજા આવશે। બધું લીલુંછમ હશે અત્યારે તો મારા બ્લોગમાં બન્યા રહેજો।
જો અમારું ગામ છે ને કઠલાલ બાજુ આવ્યું. કઠલાલથી 12 કિલોમીટર પહેલાં છીપડી ગામ આવે, ત્યાં અમારું ગામ છે. તો ભાઈ જો છોકરાઓને ભૂખ લાગી છે, નાસ્તો મંગાવી દીધો છે. આ છે ભજીયા, ગુજરાત સમોસા ખાય છે. કેવું સારું, મજા આવે ને? એનું ના તને હા જૈનમ તો ખાવા બિઝી થઈ ગયો. તો ગાઈઝ નાસ્તો કરી લીધો છે અને સરોજ અને છોકરાઓ ગયા છે સામે કે છોકરાઓ માટે પડીકા લઈ લઈએ, કારણ કે ગામડામાં શું છે કે જલ્દી કંઈ વસ્તુ મળે નહીં, એટલે પહેલેથી બધું આપણે તૈયારી કરીને જવું સારું. તો સરોજ ને છોકરાઓ સામે ગયા છે બજારમાં દેખાતા. તો ગાઈઝ જો આ છે ને છીપડી પાટિયા કહેવાય. તો આ બધું બજાર છે, બધી નાસ્તાની લારી છે ને દુકાનો છે. તો થોડો નાસ્તા જેવું કરી લીધું છે. છોકરાઓ સામે ગયા છે, હજુ દેખાતા નથી. હું રાહ જોઈને બેઠો છું હજુ. તો જો સરોજ ને છોકરાઓ આ બાજુથી આવે છે, આખી થેલી ભરીને બધું લીધું છે. શું લાવી છે હમણાં બતાવું તમને. આખી થેલી ભરીને લાગે નાસ્તો લીધો છે. ઓહો, શું લીધું આટલું બધું? જો આ નાસ્તો બધો લીધો છે. કેટલા બધા પડીકા લીધા છે જો તો ખરા. ઓહો, રીંગ ને પોપ ને બધું જબરું બધું લીધું. બ્રશે લઈ લીધા. બ્રશ, ઉલિયા, કોલગેટ તો હશે ને. તો ગાઈસ જો હવે સરોજે તો બધું સજી લીધું. મેગી બી લીધી ગિફ્ટ. એ મળ્યા મને. તો ચલો ગાઈસ હવે જઈશું ઘરે. તો ગાઈસ જો હું અત્યારે મારા ઘેર આવી છું ગામડે, અને જો મારા મોટા બેન છે તે આવી ગયા ને ગઈકાલે, અને પપ્પા જો એ કરે છે કામ. તો જો મારું ઘર બતાવું તમને. તો ગાઈસ જો આ છે ઓસરી આખી. જો આ છેડેથી તે આ છેડે આ ઓસરી છે. આ મારા મોટા ભાઈનું ઘર છે અને આ બાજુ મારું. તો બે ભાઈઓના મકાન છે, જોઈ લો. બે ભાઈઓના મકાન. તો વિરાટ તો બેસી ગયો છે, મોબાઈલ આવી ગયો એટલે. અને અમારે જઈનું એના કોઈનો ફોન આવી ગયો રાતમાં. હે જઈનામ. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે. ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા બેને શાક, ખીચડી, પછી હું નાસ્તો લાવ્યો હતો, ખમણ લાવ્યો હતો અને ભજીયા લીધા હતા. તો મમ્મી કેવું? તો ગાઈસ મારી મમ્મી છે ને તો 2 દિવસ પહેલાં આવી ગયા હતા મમ્મી પપ્પાને એમ. તો મમ્મી તબિયત કેવી? મમ્મી સારી છે? ગીતા મજામાં? તો તમે એકલા કેમ આવ્યા? અમારા જીજાજીને મેલીને આવતા ને એકલા ક્યારે આવવાના? તો જો ગાઈસ અમારી બેને છે ને શું બનાવી છે શાક ગીતા? તો ગામડામાં તો શું છે કે લીલોતરી શાક ખાવાની મજા આવે ને મમ્મી? તો ગાઈસ જો ગામડાની તો મોજ જ કંઈક અલગ હોય, ખાવા પીવાનું અને મોજથી રહેવાનું. હજુ હું તમને બહારથી નજારો બતાવું.
અમારે સરોજ અત્યારે રોટલા ઘડવા લાગી ગયા છે રસોડામાં. તો ચલો બતાવો તમને. તો તમે મોરચો સંભાળી લીધો એમ ને? તો જો કેટલા રોટલા બનાવ્યા? 1 2 3 એવું છે? ઓકે. તો ગાઈસ જો અમારી મમ્મીએ છે ને જો પાણી બધું ભરી રાખ્યું છે, કારણ કે પાણી આવતું નથી એટલે થોડું ગામડામાં રહીએ એટલે આ તકલીફ રહે. જો આ પાછળનો નજારો, જો આ પાછળ છે ને, જો આ પાછળનો નજારો છે, પાછળ ખેતર છે. જો મસ્ત એવું લીલુંછમ છે બધું, મજા આખી. ગામડામાં આવીએ એટલે મોજ જ અલગ હોય. તો સરસ કેવું ગામડામાં? હા તો ગાઈસ જો અમે છે ને ગામડામાં બધી સુવિધા રાખીએ. ફ્રીજ રાખીએ છીએ, પછી ગેસ રાખીએ, સુવિધા બધી જ રાખવાની. મહિનો 2 મહિનો રોકાવાનું તો ચિંતા નહીં અમારે. પણ હવે અમારે આવવાનો મેળ નહીં પડતો. મારા પપ્પા અને મમ્મી તો બહુ ગુસ્સે થાય કે તમે આરા આટલું ગામડામાં મસ્ત મકાન બનાવે પણ આવતા નહીં. પણ શું કરીએ હવે, કામકાજ જેવું હોય. શું કહેવું પપ્પા? તો ગાઈસ મારા પપ્પા તો માથે ટોપી ને અને અંદર સ્વેટર અને ઉપર સફારી પહેરી બેઠા છે. કેવી પપ્પા તબિયત? તો ગાઈસ જો હવે અમારી બેને છે ને જમવાનું કાઢ્યું છે, હવે જમી લઈએ. તો ચલો ગાઈસ જો બધાનું કાઢી લીધું છે, થાળી પીરસાઈ ગઈ છે. તો જો મારા પપ્પા બેસી ગયા છે જમવા. મમ્મી તું જમવા માંડ, અમે જમીએ. એ વિરાટ જઈને આમ ચલો એનો ખાવા. તો ગાઈસ જો અમે બધા ફાઇનલી જમવા બેસી ગયા છે. તો હું ખુરશીમાં બેઠો છું, સરસ નીચે મારી બેન અને છોકરાઓ બેઠા છે, અને મમ્મી અહીંયા બેઠા, પપ્પા ખુરશીમાં બેઠા છે. તો અમે બધા જમવા બેસી ગયા છે. તો ગાઈસ જો આ છે મારું ઘર. જો આ રીતનું ઘર છે મારું. બાજુમાં છે મારા માસીનું ઘર છે. આ જમીન છે એમની. પછી આ જમીન અમારી છે. હજુ બીજી જમીન આગળ છે અમારી. તો જો આ શાકભાજી કરી છે. જો આ બધું સાફ સફાઈ કરી દીધું છે અત્યારે. તો ગાઈસ જો મેં અત્યારે મસ્ત એવી ગાડી પાર્ક કરી દીધી છે, અને આ છે મારા માસીનું ઘર. હજુ કોઈ આવ્યું નથી, કાલે આવશે બધા મહેમાન. તો આ છે મારી ગાડી, અમિત ટ્રાન્સપોર્ટ. તો ઘણા સમય પછી ગાડી મેં કાઢી, કારણ કે મને આ ગાડી ચલાવવાનો બહુ ટાઈમ ઓછો મળે. મારા ગાડીની કેર નહીં થતી, કારણ કે બહુ ઓછો ટાઈમ મળે છે આ ગાડી ચલાવવાનો. ગાઈસ તો જો હું અને સરોજ બંને જો તાપણી કરવા બેસી ગયા છે. તો ગામડાની મોજ આજ છે. શું કેવું સરોજ? તો જો ગાઈસ અંધારામાં તો થોડું આવું દેખાય છે. જો આ તાપણી ચાલે છે. તો હજુ જમવાનું બાકી છે. તો જમવાનું બને એટલે પછી જમવા જઈશું ઘરમાં. બની ગયું જમવાનું. બની ગયું છે? તો જમવાનું બની ગયું છે, અને હમણાં થોડી વારમાં અંદર જઈશું. ત્યાં સુધી થોડું તાપણી કરી લઈએ. તો ગાઈસ જો હવે સુવાની તૈયારી કરી દીધી છે, અને બહુ જ ઊંઘ આવે છે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તો આવતી
આવતીકાલે સવારે મળીએ. તો ચલો ગાઈઝ, ગુડ નાઇટ, બાય બાય.